પોરબંદરમાં 100થી વધુ સરકારી મિલકત કચેરીઓના 6 કરોડ કરતાં વધુ રકમના વેરા લાંબા સમયથી બાકી છે, જેથી તેને પણ નોટિસ આપવામાં આવી રહી છે, જેમાં એરપોર્ટ અને રેલવેનો પણ સમાવેશ થાય છે। પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને નોટિસ અપાયા બાદ મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત તાજેતરમાં 7 કોમર્શિયલ મિલકત અને 1 રહેણાંક સીલ કરવામાં આવી છે। પાલિકાને અગાઉનો લાંબા સમયથી બાકી હોય તે અને ચાલુ વર્ષનો વેરો મળી કુલ 14 કરોડની વસૂલાત બાકી છે, જેમાંથી 6 કરોડ જેટલી રકમ તો માત્ર 100થી વધુ સરકારી કચેરી અને સરકારી મિલકતોની બાકી છે। સરકારી મિલકતોને પણ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જૂની કલેક્ટર કચેરી, તાલુકા વિકાસ અધિકારીનું ક્વાર્ટર, જન્માષ્ટમીના લોકમેળાનું મેદાન, શાર અંકુશ વિભાગની કચેરી, કલેક્ટર બંગલો, વાડિયા રોડ પર આવેલું પોલીસ લાઇન, કસ્તુરબા ઘર, આરજીટી કોલેજ, એસએસસી સિમેન્ટ ફેક્ટરી, કમલાબાગ પાસે આવેલું પશુ દવાખાનું, જિલ્લા પંચાયત કચેરીના ક્વાર્ટર, જેલની બાજુમાં આવેલી પીડબ્લ્યુડીની જગ્યા, ટુરિસ્ટ બંગલો, રૂપાળીબા કન્યા શાળા અને રામબા પ્રાથમિક શાળા સહિત 20 સરકારી શાળાઓ તેમજ રેલવે સ્ટેશન અને ક્વાર્ટરમાં વેરાની રકમ લાંબા સમયથી બાકી છે, જેમાં કેટલીક મિલકતોમાં માત્ર પાણી વેરાની જ રકમ બાકી છે। આથી તમામને નોટિસ આપવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાય છે। જો નિયત મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। ચોપાટી ખાતે આવેલા લોકમેળા મેદાન સરકાર હસ્ત આવેલું છે। આ મેદાનનો 17 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નથી। આ મેદાનના ₹38 લાખનો વેરો પાલિકાને આપવાનો બાકી છે, જ્યારે ગાંધીજીના જન્મસ્થળ પાછળ કસ્તુરબાનું મકાન આવેલું છે, જે કસ્તુરબા ટ્રસ્ટ નામે પાલિકામાં નોંધણી થયેલું છે। આ મકાનનો પણ 17 વર્ષથી પાલિકાને વેરો ભરવામાં આવ્યો નથી। મકાનનો વેરો ₹36,000 ચૂકવવાનો બાકી છે। આ ઉપરાંત કલેક્ટર બંગલા ખાતેનો પાણી વેરો પણ ₹4,50,000 બાકી છે। એરપોર્ટનો પણ 3.5 કરોડથી વધુ વેરો બાકી છે। બીજી તરફ નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત માધવાણી કોલેજનો પણ 68 લાખનો વેરો બાકી હોવાથી તેને પણ નોટિસ અપાય છે। પાલિકા તંત્ર વેરો વસૂલાત બાબતે ગંભીર બની છે અને વેરા વસૂલાત થાય તો અન્ય વિકાસના કામો અને પગાર સહિતનું ચૂકવણું કરી શકે તેમ છે, પરંતુ સરકારી વિભાગના જ ₹6 કરોડથી વધુ રકમનો વેરો બાકી હોવાથી વિવિધ પ્રકારના વિકાસના કામોને બ્રેક લાગી છે। પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ આજ રોજ શ્રી ચીફ ઓફિસર મનનભાઈ ચતુર્વેદી સાહેબના આદેશ મુજબ અમે લોકોએ આજે સરકારી લેણું જે બાકી છે તમામ પ્રકારની નોટિસો આપણે આપેલી છે। એરપોર્ટ છે, માધવાણી કોલેજ છે, તાલુકા પંચાયત છે, R&B છે અને એક આપણે પશુ દવાખાનું છે, એ તમામ લોકોને નોટિસો અમે લોકો સરકાર તરફથી સાહેબે આદેશ કર્યો છે કે ભાઈ તમે બધે નોટિસ ભરજો, 7 દિવસની નોટિસ આપો। જો પૂર્ણ 7 દિવસની અંદર જો પૈસા ભરપાઈ ન કરે અથવા કોઈ પણ જવાબ ના આપે તો એની ઉપર કાર્યવાહી કરી અને નોટિસ સીલ મારવાની કાર્યવાહી કરો। અત્યારના આર્થિક રીતે એટલું બધું લેણું બાકી રહી ગયું છે કે સરકારને જવાબ દઈને અમે લોકો થાકી ગયા છીએ। અત્યારે સાહેબને પણ ઉપરથી પ્રેશર એટલું આવે છે કે તમે લોકો ભાઈ પાટલી વસૂલાત માટે શું કરો છો અને શું જવાબ આપો છો એનું મને તાત્કાલિક રિન્યુ આપો। એટલે સાહેબે આજે રોજ મને મિટિંગ બોલાવીને જાહેર કર્યું છે કે આ બધા લોકોને નોટિસ ફટકારી દો એકો એકને અને તાત્કાલિક ધોરણે આની પર કાર્યવાહી ચાલુ કરો। કેટલી રકમ અટકળે લગભગ 6 કરોડ ને 10 લાખ જેવું થાય છે। ટોટલી સરકારી મિલકતોના જ અત્યારે પૈસા છે બાકી અમારે। તો સાહેબનું કહેવાનો મતલબ એવો છે કે ભાઈ તમે નોટિસો આપો અને તાત્કાલિક ધોરણે એની પર કાર્યવાહી ચાલુ કરો। બીજું, સ્કૂલને પણ જાણ કરવામાં આવેલી છે, સ્કૂલની મુદત પૂરી થઈ છે, હવે સાહેબ આજે ડિસિઝન લેશે કે સ્કૂલને શું કરવું। સાહેબનું કહેવાનો એવું કહે છે સાહેબ કે નોટિસની મુદત પૂરી થઈ ગઈ છે, એની સાથે મિટિંગ કરી લ્યો શું કરવું છે, નકર વેકેશન પહેલાં અમે લોકોએ સીલ મારીને કાર્યવાહી ચાલુ કરવાનો સાહેબે આદેશ કરેલો છે। કેટલી સરકારી શાળાઓ છે? તેના 20 સરકારી શાળાઓ છે અને સાહેબે એને નોટિસો અમે પણ આપી દીધી છે। અવારનવાર જાણ કરીએ છીએ તો પણ એ લોકો અમારી ઉપર કંઈ એમ કે એ લોકોએ કંઈ જવાબ આપેલો નથી અમને। તો અમને લોકોને સાહેબે જવાબ માંગ્યો છે કે ભાઈ તમે મળી લ્યો એકવાર અધિકારીને શું કહે છે, પછી એની ઉપરથી કાર્યવાહી આપણે ચાલુ કરીએ। અને જાણ કરીએ તાત્કાલિક કે ભાઈ સરકારી લેણા છે તમે લોકો ભરી દો, આ સરકારના જ પૈસા છે, અમારે ઉપરથી રિન્યુ રોજ આપવો પડે સરકારને। તો સાહેબનો શ્રી ચતુર્વેદી સાહેબનું કહેવાનું એવું છે કે ભાઈ તમે નોટિસ આપી અને એનો જવાબ આપો બધા પાસે। પોરબંદર શહેરનો વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી રહ્યો છે। આ વિકાસ અટકવા પાછળ
માત્ર નગરપાલિકાનું તંત્ર જવાબદાર નથી, પણ ક્યાંય ને ક્યાંય લોકો પણ જવાબદાર છે, ક્યાંય ને ક્યાંય અન્ય સરકારી તંત્ર પણ જવાબદાર છે. કારણ કે નગરપાલિકાનું જે વિકાસના કામો છે તેનો મોટાભાગનો આધાર તેની આવક એટલે કે વેરા પર હોય છે. પરંતુ પોરબંદરમાં મોટી સંખ્યામાં સરકારી કચેરીઓ પણ એવી છે કે જેણે મોટી રકમ વેરાની નગરપાલિકાને ચૂકવી નથી. એરપોર્ટનો સમાવેશ થાય છે, રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે, ચીની કલેક્ટર કચેરીનો સમાવેશ થાય છે, પશુ દવાખાનાનો સમાવેશ થાય છે, તેમજ અનેક શાળાઓનો પણ આમાં સમાવેશ થાય છે. લગભગ 6 કરોડથી પણ વધુ વેરાની રકમ નગરપાલિકાને ચૂકવવામાં આવી નથી. વારંવાર નગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં આવી રકમ ચૂકવાઈને. જો એરપોર્ટની વાત કરીએ તો માત્ર એરપોર્ટ પાસે જ નગરપાલિકાની લગભગ 3 કરોડ જેટલી વેરાની રકમ નીકળી રહી છે. તેમ છતાં આવા તંત્રો સમયસર વેરો ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છે, જેને લઈને હવે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના આદેશ બાદ ટેક્સ ઓફિસર વિપુલ ભટ્ટ સહિતની ટીમ કામે લાગી ગઈ છે અને માત્ર ખાનગી મિલકતોને જ નહીં પરંતુ સરકારી કચેરીઓને પણ વેરા મામલે નોટિસ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ તેમ છતાં નોટિસની મુદ્દતમાં વેરાની ભરપાઈ નહીં થાય તો સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.